જયસ્વાલ દર્શન કુમાર હરેશભાઈ જે એફપીએસ છે એમની દુકાન ઉપર અમને ફોન ઉપર એવી સૂચના મળી કે જે એમની દુકાનમાંથી જે સસ્તા અનાજના જે ઘઉં ચોખા છે એ બહાર જઈ રહ્યા છે. એટલે તાત્કાલિક ધોરણે મામલતદાર તરીકે હું મારી ઇન્ચાર્જ એસએકે અને ટીમ સાથે અમે તપાસણી કરી પોલીસ સ્ટાફ સાથે, અને જેમાં ચોખા 142 કિલો, ચણા એક્સેસ 9 કિલો 220 અને મીઠું એ એક્સેસ મળેલ છે. એમને સીઝર હુકમ અમે આપેલ છે દર્શનભાઈને, અને જે ટેમ્પો છે એ ટેમ્પોનો જે છે એ ગણતરી કરી લીધું છે અને એને અત્યારે ગોડાઉન મેનેજરને અમે સોંપણી કરીએ છીએ અને ત્યારબાદ એની વિસ્તૃત તપાસ કરવામાં આવશે. એની કોઈ હજી તપાસણી કરતાં કંઈ જવાબ મળેલ નથી. એ દુકાનની બહાર જ જે ટેમ્પો છે એ અમે ઝડપી પાડ્યો છે, એટલે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનો છે એ બાબત હજી કોઈ ક્લિયર થયેલ નથી. ટેમ્પોનો જે ડ્રાઈવર છે એ બી ડ્રાઈવર માલિક અને એની કોઈ અત્યારે તપાસ નથી. એ તપાસનો વિષય છે કે જો ડ્રાઈવર કોણ છે અને એનો માલિક છે, પોલીસ તપાસનો વિષય છે. આ ફક્ત ને ફક્ત પુરવઠા બાબતની જે ચકાસણી હતી ટેલિફોનિક, એટલે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર હાજર મામલતદાર અને મારી ટીમ અમે હાજર રહી અને આ જે સીઝર હુકમ આપ્યો છે અને જે ટેમ્પોનો જે છે એ અમે ગોડાઉન મેનેજરને અત્યારે સોંપણી કરીશું. ત્યારબાદ જે આગળની નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.